તો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ કેવી રીતે ચેન્જ કરવો તો હું તમને શીખડાવું. તો આપણે જઈશું જીમેલ એપ્લિકેશનમાં. ત્યાં ટિક કરી એની પર ક્લિક કરવાનું છે. આ એપ્લિકેશન ખુલી જશે એટલે આ પ્રોફાઇલ વાળા આઇકન ઉપર આપણે ક્લિક કરવાનું છે. આપણે પ્રોફાઇલ વાળા આઇકન ઉપર ક્લિક કરશું. ક્લિક કરીને તમારે જે ઈમેલમાં પાસવર્ડ બદલાવો એ ઈમેલ ઉપર ક્લિક કરવાનું છે. તો મારે આ નીચલી ઈમેલમાં પાસવર્ડ બદલાવાનો છે તો એની ઉપર ક્લિક કરશું. પછી ફરીથી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને આપણે મેનેજમેન્ટ ઓર ગૂગલ એકાઉન્ટમાં ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરી ક્લિક કરશું એટલે આપણને કંઈક આવું જોવા મળશે. પછી આપણે પર્સનલ ઇન્ફો પર ક્લિક કરવાનું છે. ત્યાં પર્સનલ ઇન્ફો રહ્યું ને એની ઉપર ક્લિક કરવાનું છે. પછી આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો આપણે ગૂગલ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે ગૂગલ પાસવર્ડ ક્લિક કરી દઈશું. થોડુંક લોડ લેશે. હવે તમારે સ્ક્રીન લોક નાખવાનો રહેશે. જે તમારા મોબાઈલમાં સ્ક્રીન લોક હોય એ. ત્યાર પછી તમે પાસવર્ડ ચેન્જ કરી શકશો. કાંઈ આપણે ન્યૂ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે. જે તમારો પાસવર્ડ રાખો એ રાખી દેવાનું છે અને શ્યામ ટુ શ્યામ નીચલામાં એ જ પાસવર્ડ નાખી દેવાનો છે. પછી આપણે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરશું એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે.